કે જેની અંદર 16 જેટલી આઇટમ છે ઓલમોસ્ટ, અને બધી જ વસ્તુ અનલિમિટેડ છે. આપણી માટે પણ અનલિમિટેડ થાળી પીરસાવાની શરૂ થઈ ગઈ છે. પહેલાં જ સલાડ આવી ગયું છે, ત્યારબાદ એની જોડે ગ્રીન ચટણી પણ છે. તો સર અહીંયા ટોટલ કેટલી આઇટમ છે તમારી? 16 આઇટમ છે સર. 16 આઇટમ છે. અરે વાહ. ફરસાણમાં આજે શું છે સ્પેશિયલ? મસાલા ઢોકળા છે. તો આ ચેન્જ થતું હોય છે કે પછી રેગ્યુલર? ડેઈલી આપણે ચેન્જ કરીએ છીએ. ઓકે, તો આ વસ્તુ શું આવી જાય? વઘારેલો રોટલો છે સર. વઘારેલો રોટલો. ઓકે, પાપડ આવી ગયું છે, ડન છે. અને હવે સબ્જી કેટલા ટાઈપની છે તમારી જોડે? સબ્જી આપણે 4 ટાઈપની આવે સર. 4 ટાઈપની છે. કઈ કઈ છે? એક કઠોળ આવે. કઠોળ આવશે. ઓકે. એક ગ્રીન સબ્જી આવશે. ગ્રીન સબ્જી. એક વઘારેલો રોટલો આવશે. વઘારેલો રોટલો. ઓકે. બટાકા રસાવાળા. બટાકાનું. ઓકે, ડન છે. આ કઠોળ આપણું આવી ગયું. આ મસ્ત બટાકાનું શાક આવી ગયું છે. અને આ વઘારેલો રોટલો છે ને, હા સર. એ તો આવી ગયો છે એકવાર ફર્સ્ટ ક્લાસ. તો ટોટલ આપણી 4 સબ્જી થઈ ગઈ છે. હવે દાળ આવી જશે? હા સર, 2 ટાઈપની દાળ આવશે. 2 ટાઈપની દાળ. શું વાત છે. કઈ કઈ છે? પંજાબી આવશે, એક ગુજરાતી આવશે. પંજાબી દાળ પણ છે અને ગુજરાતી દાળ પણ છે. ઓકે. તો સર આમાં બધી જ વસ્તુ અનલિમિટેડ? અનલિમિટેડ જ છે સર. 130માં 1 ટાઈમ પાપડ છાશ આવશે સર. ઓકે, 130 વાળો પણ ઓપ્શન છે. અને બીજો કયો ઓપ્શન છે? 150 સર. 150 રૂપિયા. અને ઓકે, 150 રૂપિયાની અંદર બધી જ વસ્તુ અનલિમિટેડ છે. અને પેલાની અંદર છાશ અને પાપડ 1 ટાઈમ. ઓકે, બાકી સબ્જી રોટી જેને જે ખાવી એટલી ખાઈ શકે. અનલિમિટેડ છે સર. ઓકે, ડન છે. અને આપણા મસ્ત ફર્સ્ટ ક્લાસ રાઈસ પણ આવી ગયા છે. ઓલમોસ્ટ આપણી બધી વસ્તુ આવી ગઈ છે. ને સર આની જો છાશ ખરી તમારે ત્યાં? હા, છાશ પણ છે ને સર. છાશ પણ છે. ઓકે. અને રોટલીની અંદર તમારે જોડે કયા કયા ઓપ્શન છે? રોટલી પછી બીજું? ફુલકા રોટી આવશે. ઓકે. ભાખરી આવશે સર. ભાખરી પણ આવશે? હા સર. ઓકે. રોટલો પણ આવશે. શું વાત છે. જે નામ છે એ વાળી વસ્તુ તો હોવી જ જોઈએ એમ ને, રોટલો. ઓકે. ને ભાખરી પણ મસ્ત આપણી બિસ્કિટ નાની નાની આવી ગઈ છે. બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે એક છાશ સર બાકી છે આપણી. છાશ પણ આવી ગઈ. શું વાત છે. છાશ પણ અનલિમિટેડ છે ને? યસ સર. 150 માં અનલિમિટેડ આવશે. સો 150 ની અંદર આ થાળીની અંદર જેટલું પણ દેખાય છે બધી જ વસ્તુ અનલિમિટેડ. અને આ વસ્તુ સવારે ને સાંજે બંને સેમ પ્રાઇસ હોય છે કે? સેમ પ્રાઇસ હોય છે. અને રાત્રે જો કોઈ આવે મતલબ તો એને આ ભાતની જગ્યાએ કોઈ બીજા ઓપ્શન ખરા? હા સર, કઢી ખીચડી પણ મળશે. કઢી ખીચડી પણ મળી જશે. ઓકે. અને આ વસ્તુ ખાવી હોય તો કઈ જગ્યાએ આવવું પડશે? ચાણક્યપુરી સર. ઓકે. તો કોઈ બીજું આજુબાજુનું કોઈ લોકેશન ફેમસ એવું? રિલીઝ હોટલની નીચે છે. ઓકે, ડન છે. તો તમારો ટાઈમિંગ શું હોય છે આનો? સવારે 11 થી 3 વાગ્યા સુધી સર. ઓકે. સાંજે 7 થી 11 વાગ્યા સુધી. ઓકે, ડન છે. હવે હું પણ ફટાફટ આ વસ્તુ ટ્રાય કરીને તમને થોડો ઘણો મારો રિવ્યૂ આપી દઉં. આપણી માટે પણ મસ્ત આમની આ ગુજરાતી અનલિમિટેડ થાળી પીરસાઈ ગઈ છે કે જેની અંદર 16 જેટલી આઇટમ છે ઓલમોસ્ટ, અને બધી જ વસ્તુ અનલિમિટેડ છે. એમની પાસે એક લિમિટેડવાળો પણ ઓપ્શન છે કે જે 130 રૂપિયા પ્રાઇસ છે. આ 150 રૂપિયા પ્રાઇસ છે. એની અંદર એક ફરસાણ પણ મસ્ત આવી જાય છે. 4 જાતની અલગ અલગ સબ્જી છે. એક રોટલો છે, વઘારેલો રોટલો. આમાં પણ તમને 3 ઓપ્શન છે: રોટલી, રોટલો, ભાખરી. અને મસ્ત પાપડ પણ આપી રહ્યા છે. 2 જાતની દાળ છે. એ જાણીને મને મસ્ત ગમ્યું કે ભાઈ જેને જે ગમતી હોય, પંજાબી ગમતી હોય તો પંજાબી, કોઈને ગુજરાતી વસ્તુ ગમતી હોય. છાશ પણ અનલિમિટેડ છે. બધી જ વસ્તુ મસ્ત છે. હવે આપણે થોડું ઘણું ટ્રાય કરી લઈએ. કઠોળનું શાક થોડું ટ્રાય કરીએ. ટેસ્ટ તો મસ્ત છે. થોડું પાપડ ખાઈ લઈએ. વસ્તુ ટ્રાય કરી લીધી મેં. 2-3 વસ્તુ ટ્રાય કરી છે. એનો રોટલો મારો ફેવરેટ છે. વઘારેલો રોટલોનું જે શાક છે બહુ જ મારું. બીજી બધી બ્રાન્ચ પણ એમની છે અમદાવાદમાં, પણ ત્યાં પણ ટ્રાય કરી હતી. સેમ એવી જ ટેસ્ટ છે. મને મજા આવી ગઈ હતી. જો તમારે લોકોને પણ આવવું હોય તો આનું એડ્રેસ તમને સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યાએ આપેલું છે. વિડીયો ગમે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. અને બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.